નવસારી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત સમગ્ર ગુજરાત સહિત 25 નવસારી સંસદીય બેઠક પર આગામી તારીખ 7 મેના રોજ મતદાન થનાર છે। આજે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાના દિને કુલ 5 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો પાછા ખેંચી લેવામાં આવ્યા છે। નવસારી લોકસભા બેઠક ઉપર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। નવસારીમાં તારીખ 22/4/2024ના રોજ 5 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે। નવસારી લોકસભા બેઠક પર કુલ 26 ઉમેદવારોએ 35 ઉમેદવારી પત્રો ભર્યા હતા, જેમાં ચકાસણી દરમિયાન 7 ઉમેદવારી પત્રો રદ થયા હતા, જેથી ચૂંટણી જંગમાં 13 રાજકીય પક્ષોના ઉમેદવાર અને 10 અપક્ષ ઉમેદવારો મેદાનમાં હતા। ત્યારે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે 5 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચતા હવે 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે। 14માંથી 8 રાજકીય પક્ષોના ઉમેદવારો છે, જ્યારે 6 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે। લોકસભા ચૂંટણી અંતર્ગત આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે। આજે જે પણ ઉમેદવારે ચૂંટણી લડવાનો ઈરાદો બદલી નાખ્યો હોય તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ ખેંચી લઈ કાયદાકીય રીતે ઉમેદવારમાંથી ખસી જશે। ત્યારે નવસારી લોકસભા બેઠક પર બપોર સુધીમાં 5 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે, જેથી હવે નવસારી લોકસભા બેઠક માટે ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। હવે કુલ 19માંથી 5 ઉમેદવાર ઓછા થતાં 14 ઉમેદવારો મેદાનમાં રહેશે। મોટાભાગે રાજકીય પક્ષો અપક્ષો તેમજ નાના રાજકીય પક્ષોને સમજાવટ થકી ફોર્મ પાછા ખેંચાવડાવે છે। નવસારીમાં અપક્ષ ઉમેદવાર વિનય કુમાર ભરત પટેલ, રાષ્ટ્રીય બહુજન પાર્ટીના ઉમેદવાર વિજય ઠુમર તેમજ એસડીપીઆઈ પાર્ટીના મુનાફોરા નામના ડમી ઉમેદવાર સહિત અપક્ષના અન્ય 2 ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચ્યું છે। નવસારી ખાતે રહેતા ભરત પટેલ નામના ઉમેદવારે પોતાની રાજી ખુશીથી ઉમેદવારી પત્રક પાછું ખેંચ્યું હોવાનું કહ્યું છે। ટીવીડી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિક ભાણા, નવસારી। જી ઉમેદવાર શ્રી ફોર્મ પાછા ખેંચવાના હોય તો આવી જજો। 1 મિનિટ બાકી હોય। ઓકે, 2024ની લોકસભા ચૂંટણી માટે નવસારી સંસદીય મત વિસ્તાર 25 એમાં ફોર્મ સ્ક્રુટિનીના દિવસે 19 ફોર્મ છેલ્લે બાકી હતા જે માન્ય રહ્યા હતા। આમાંથી 22/4 એટલે ફોર્મ પાછા ખેંચવાના દિવસે 4 ફોર્મ પાછા ખેંચાઈ ગયા છે ને 5 ફોર્મ પાછા ખેંચાઈ ગયા છે, એટલે 14 હરીફ ઉમેદવારો હાલ ચૂંટણી લડશે। આ 14 ઉમેદવારોમાં માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજકીય પક્ષોના ઉમેદવારોને પોતાનું ચિહ્ન મળશે। એના સાથે નોંધાયેલા રાજકીય પક્ષોના 5 જેટલા ઉમેદવારો છે, એમને જુદા જુદા એમના ચોઇસના આપણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ જે ચિહ્ન ફાઇનલ કરેલા છે એ મળ્યા છે, અને 6 અપક્ષ ઉમેદવારો છે એમને પણ આ લોકોએ જે પ્રાયોરિટી આપી અને નહીં આપી હોય તો જે ECIની માન્યતા પ્રાપ્ત ચિહ્નોની લિસ્ટ છે એમાંથી આ ચિહ્ન આપવામાં આવ્યા છે। આજે આ બધાના CEO ઓફિસ અને ECIમાંથી કન્ફર્મેશન આવેથી પ્રિન્ટિંગ થશે અને ઇવેન્ચ્યુઅલી એ જ આપણને બેલેટ યુનિટમાં જે દિવસે આપણે ચૂંટણીમાં મત આપવા જઈશું તે દિવસે આ ચિહ્નો પર બધાએ મત આપવાનું રહેશે।